આજે તો કરી લીધું ગામતરું અને પી લીધી ચા અને પોકી ગયા સમાજના સંમેલન. તો કેમ છો મિત્રો? આજે સવારમાં થઈ ગયો તૈયાર, કેમ કે મારે જવાનું છે બહાર. એટલે વિજય આવી ગયો તો મારા ઘરે અને મેં લઈ લીધું છે બાઇક અને રૂમાલ બાંધ્યા વગર તો પાછું ચાલે નહીં. તો પછી ફટાફટ બાઇક લઈને અમે નીકળી ગયા છીએ ગાંગડ જવા માટે, કેમ કે સમાજનો સંમેલન ત્યાં જ રાખેલો છે. અને વચ્ચે કરી લીધા મેરડીમાંના દર્શન. પછી અમે પોકી ગયા વંથડ. અહીંયા જવાનું છે આપણે મારા મામાને મળવા માટે. અમે આવી ગયા મારા મામાને મળવા માટે. તો મારા મામાને મળીને પછી અમે પી લીધી છે ચા. અને આપણી ફાઇનલ એન્ટ્રી જુઓ ખાલી. ત્યાંથી અમે નીકળી ગયા ગાંગડ જવા માટે, કેમ કે અમારે જવાનું છે સમાજના સંમેલનમાં. વંથર થી પોકા અમે કોલારા અને પછી અમે પોકા વિઠ્ઠલગઢ. આ જો જૂનો મહેલ. અને પાછું ગમે ત્યાં બહાર જવાનું હોય પેટ્રોલ પુરાવ્યા વગર તો ચાલે નહીં. તો પછી પેટ્રોલ પુરાવીને બહારથી જ કરી લીધા અમે ખોડેલમાંના દર્શન. વાતો કરતા કરતા પોક્યા અમે ગાંગડના પાટી અને ત્યાંથી જવાનું છે અમારે ગાંગડ. અમે પોક્યા ગાંગડ ગામમાં અને ત્યાંથી સીધું જવાનું છે સંમેલન. તો મૂકી દીધું બાય. તો પછી ફાઇનલ અમે પોકી ગયા છે ગાંગડ સમાજના સંમેલનમાં. જો અમે કેવા ઉભા. ઓહો, સમાજ ઉપર થયો ફૂલોનો વરસાદ. એ જોઈને મને ઘણો આનંદ થયો અને મેં ઉભા રહેતા પાછળ જોઈ લો ખાલી. અને પાછું સમાજનું સંમેલન હોય જમવાનું ના હોય તો અધૂરું કહેવાય. જમવામાં હતી ભીડ એટલે અમે આવી ગયા બહાર ઠંડુ કરવા માટે. બહાર જઈને આવ્યા તો હજુ ભીડ ઓછી નથી થઈ, અમે લાગી ગયા લાઈન. જો કેવી થારી પકડીને ઉભા હોય ને, આ હે કેવા લાડુ હે. તો પછી અડધો કલાકની ભીડમાંથી અમે નીકળીને બહાર આવી ગયા છે ડીશ લઈને, તોય જગ્યા ના મળી તો ઉભા રહ્યા. પછી જ્યાં જમવાનું રાખેલું હોય ત્યાં આજુબાજુના ઘરમાં તો ભીડ જ હોય અને આમને ખાતા ખાતા શું કરે જમીને. અને પછી બધા ભાઈબંધોને ભેડા થઈને અમે નીકળી ગયા ઘરે જવા. તો જયદીપ એમને કાઢી ગાડી ને અમારે જવાનું છું બાઇકમાં. છતાં ઘર બાજુ ના ભાઈ કે મને બેસાડી લો, તો એમને બેસાડી લીધા. તો રોકેટ ની સ્પીડે અમે પહોંચી ગયા છીએ વિઠલા અને રખડતા રખડતા પહોંચી ગયા છીએ અમે અમારા ગામ. આવી ગયા વિજયના ઘરે તેને ઉતારવા. તો પછી વિજયને ઉતારીને હું આવી ગયો છું મારા ઘરે ને મેં મૂકી દીધી ચાવી. તો મળીશું નવા વ્લોગ સાથે.